વંદે માતરમ બાળકો, આજનો આપણો વિષય છે ગણિત. ગણિતની અંદર બાળકો તમે પાઠ્યપુસ્તકની અંદર પ્રકરણ 5 10 થી 20 સુધીની સંખ્યા તે ભણી ગયા છો. તો ચાલો બાળકો, આજે હું તમને સ્વાપોથીની અંદર શીખવાડીશ. તો જુઓ બાળકો, તમને એ કીધું છે પ્રકરણ 5 10 થી 20 સુધીની સંખ્યા. તો જો તમને એ કીધું છે 10 + 10 બરાબર 20. 10 ને 10 20. તો જુઓ તમને અહીંયા આપેલું છે પ્રશ્ન 1, ગણો, મોટેથી વાંચો અને અંક અને શબ્દમાં લખો. તો જો બાળકો, તમને અહીંયા કેટલા મીંડા આપેલા છે? તો કે 1. તો જો અહીંયા 1 લખેલું છે ને અંકમાં 1 લખેલું છે ને અહીંયા શબ્દમાં 1 લખેલું છે. તો ચાલો બાળકો, આપણે અહીંયા લખીશું 1 અને અહીંયા શબ્દમાં લખીશું 1. પછી અહીંયા કેટલા છે? 1 2. તો આપણે અહીંયા લખીશું અંકમાં 2 અને શબ્દમાં પણ 2 લખીશું. પછી જુઓ 1 2 3. તો જો બાળકો, તમને અહીંયા 3 લખેલા આપેલા છે, અહીંયા પણ 3 છે. તો આપણે અહીંયા લખીશું તગડે 3 અને અહીંયા શબ્દમાં 3 લખીશું. પછી જુઓ 1 2 3 4. તો આપણે અહીંયા લખીશું 4 અને અહીંયા શબ્દમાં પણ લખીશું 4. પછી જો બાળકો, તમને આવેલું છે 1 2 3 4 5. તો આપણે અહીંયામાં લખીશું 5 અને અહીંયા શબ્દમાં લખીશું 5. પછી જુઓ અહીંયા 1 2 3 4 5 6. આપણે અહીંયા લખીશું 6 ગડે 6 અને અહીંયા શબ્દમાં લખીશું 6. પછી જુઓ, ચાલો આપણે આગળ 1 2 3 4 5 6 7. તો આપણે અહીંયા લખીશું 7 અડી 7 અને અહીંયા શબ્દમાં લખીશું 7. પછી અહીંયા લખીએ 1 2 3 4 5 6 7 8. આપણે એકમાં લખીશું 8 અને અહીંયા શબ્દમાં લખીશું 8. પછી 9 1 2 3 4 5 6 7 8 9. આપણે અહીંયા લખીશું 9 વડે 9 અને અહીંયા શબ્દમાં લખીશું 9. પછી 1 2 3 4 5 6 7 8 9 10. તો અહીંયા અંકમાં 10 લખીશું અને અહીંયા શબ્દમાં 10 લખીશું. પછી જુઓ બાળકો, તમને અહીંયા નીચે આપેલું છે 10નું જૂથ. તો પ્રશ્ન 2, નીચે 10નું જૂથ નિશાની કરીને દર્શાવેલ છે, તે પરથી સાચી ગણતરી કરીને અંક લખો. તો ચાલો બાળકો, આપણે તે અંક લખીશું. તો ચાલો આપણે ગણીએ 1 2 3 4 5 6 7 8 9 10. તો અહીંયા 10નું જૂથ છે અને અહીંયા બાજુમાં તમને કોઈ સંખ્યા આપેલી નથી. તો આપણે અહીંયા શું લખીશું? એકડે મીંડે 10. પછી જો આ બાજુ 10નું જૂથ ને 5 છૂટા. તો 10નું જૂથ 10 11 12 13 14 15. તો આપણે અહીંયા લખીશું એકડે પાંચડે 15. પછી જુઓ બાળકો, તમને અહીંયા નીચે આપેલું છે 10નું જૂથ અને 4 છૂટા. તો 10 11 12 13 14. તો આપણે અહીંયા લખીશું એકડે ચોગડે 14. પછી જો બાળકો, 10નું જૂથ અને 6 છૂટા. તો 10 11 12 13 14 15 16. તો આપણે અહીંયા લખીશું એકડે છગડે 16. પછી જુઓ, 10નું જૂથ અને 3 છૂટા. તો 10 11 12 13. તો આપણે અહીંયા લખીશું એકડે તગડે 13. પછી જુઓ, 10નું જૂથ અને 9 છૂટા. તો 10 11 12 13 14 15 16 17 18 19. તો આપણે અહીંયા લખીશું એકડે નવડે 19. તો જો બાળકો, 10નું જૂથની જે નિશાની કરીને દર્શાવેલું હતું, તે તમે 10નું જૂથ અને સાચી ગણતરી કરીને અંક લખતા પણ શીખી ગયા. તો ચાલો બાળકો, આપણે આગળના પેજની અંદર જોઈએ. પ્રશ્ન 3, લાઈન દોરીને 10નું જૂથ બનાવો અને તે જૂથમાં રંગ પૂરો. તો જો બાળકો, તમને અહીંયા 10નું જૂથ બનાવેલું આપેલું જ હતું. તો જો બાળકો, અહીંયા ટીચરે જૂથ બનાવેલું છે ને તેની અંદર સરસ રંગ પૂરી દીધો છે. જો બાળકો, તમને બધાને દેખાય છે 10નું જૂથ બનાવેલું? વેરી ગુડ. તો બાળકો, તમારે બધાને પણ આ રીતે સરસ 10નું જૂથ બનાવીને સરસ રીતે રંગ પૂરી દેવાનો છે. તો ચાલો બાળકો, આપણે સામેના પેજની અંદર જોઈએ. 10 થી 20ની ગણતરી.
તો જો બાળકો તમને એ કીધું છે પ્રશ્ન 4 ગણો મોટેથી વાંચો ઘૂંટો અને લખો। તો જો બાળકો તમને અહીં આપેલું છે 10 ને 1 બરાબર 11। તો જો અહીંયા 10 નો જૂથ અને 1 તો 11 આપેલા છે। તો જો 10 ને 1 બરાબર 11। તો ચાલો બાળકો આપણે અહીંયા લખીશું 2 એકડા 11 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 2 એકડા 11। પછી જો બાળકો તમને અહીંયા નીચે આપેલું છે 10 ને 2 12 તો 1 2 3 4 5 6 7 8 9 10 10 નું જૂથ આવેલું છે 10 11 12 તો 10 ને 2 12 આપણે અહીંયા લખીશું એકડી બગડી 12 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 એકડી બગડી 12। પછી જો બાળકો તમને અહીંયા નીચે આપેલું છે 10 ને 3 13 10 11 12 13 આપણે અહીંયા લખીશું એકડી તગડી 13 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 એકડી તગડી 13। પછી જો બાળકો તમને અહીંયા આપેલું છે 10 ને 4 14 10 11 12 13 14। ચાલો બાળકો આપણે અહીંયા લખીશું એકડી ચોકડી 14 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 એકડી ચોકડી 14। પછી જો બાળકો તમને અહીં આપેલું છે 10 ને 5 15 10 11 12 13 14 15 આપણે અહીંયા લખીશું એકડી પાંચડી 15 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 એકડી પાંચડી 15। તો ચાલો બાળકો આપણે આગળના પેજની અંદર જોઈશું 10 ને 6 16 10 11 12 13 14 15 16। ચાલો બાળકો આપણે લખીશું એકડી છગડી 16 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 એકડી છગડી 16। પછી જો બાળકો તમને આપેલું છે 10 ને 7 17 બરાબર 17 10 11 12 13 14 15 16 17। તો ચાલો બાળકો આપણે અહીંયા લખીશું એકડી સાતડી 17 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 એકડી સાતડી 17। પછી ચાલો બાળકો આપણે નીચે જુઓ તમને અહીં આપેલું છે
10 ની 8 18 બરાબર 10 ની 8 બરાબર 18। જો 10 11 12 13 14 15 16 17 18 આપણે લખીશું એકડી આઠડી 18 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 એકડી આઠડી 18। પછી જો બાળકો તમને અહીંયા આપેલું છે 10 ને 9 19 10 11 12 13 14 15 16 17 18 19। તો ચાલો બાળકો આપણે અહીંયા લખીશું એકડી નવડી 19 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 એકડી નવડી 19। પછી જો બાળકો તમને આપેલું છે 10 ને 10 એટલે તો 10 ને 10 બરાબર 20। તો ચાલો બાળકો આપણે અહીંયા લખીશું બગડે મીંડે 20 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 બગડે મીંડે 20। તો ચાલો બાળકો સામેના પેજની અંદર જોઈએ પ્રશ્ન 5 વસ્તુઓ ગણો અને લખો। તો જો તમને આપેલું છે 10 નું જૂથ અને 1 બરાબર 11 લખેલા છે। તો જો બાળકો અહીંયા 10 નું જૂથ અને 2 બરાબર કેટલા થાય? તો ચાલો બાળકો આપણે અહીંયાથી ગણીશું 1 2 3 4 5 6 7 8 9 10 11 12। તો આપણે અહીંયા લખીશું એકડી બગડી 12। પછી જો બાળકો તમને અહીંયા નીચે આપેલું છે 10 નું જૂથ અને 3 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13। આપણે અહીંયા લખીશું એકડી તગડી 13। પછી જો બાળકો તમને અહીંયા આપેલું છે 10 નું જૂથ અને 4 બરાબર કેટલા? તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14। તો આપણે અહીંયા લખીશું એકડી ચોગડી 14। પછી જો બાળકો તમને અહીંયા આપેલું છે 10 નું જૂથ અને 5 બરાબર કેટલા? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15। તો આપણે અહીંયા લખીશું એકડી પાંચડી 15। તો ચાલો બાળકો આપણે આગળના પેજની અંદર જોઈએ 10 નું જૂથ બનાવો અને સંખ્યા લખો। પ્રશ્ન 6 વસ્તુઓ જુઓ ગણો અને લખો। વિવિધ શાકભાજીના જૂથ। તો જો બાળકો તમને આપેલું છે 10 નું જૂથ અને 6 છૂટા તો 16 1 દશક અને 6 એકમ એવી રીતે તમારે લખવાનું છે। તો ચાલો બાળકો આપણે પહેલા અહીંયા 10 નું જૂથ બનાવી લઈએ 1 2 3 4 5 6 7 8 9 10। ચાલો બાળકો આપણે એક લાઈન કરી દઈશું પછી આપણે આ રીતે 10 નું જૂથ બનાવીશું 10 11 12 13 14 15 16 17। તો આપણે અહીંયા લખીશું એકડી સાતડી 17 1 દશક અને 7 એકમ। પછી જો બાળકો તમને એ નીચે આપેલું છે તો ચાલો બાળકો આપણે 10 નું જૂથ બનાવીશું 1 2 3 4 5 6 7 8 9 10। તો ચાલો બાળકો આપણે આ રીતે સરસ 10 નું જૂથ બનાવીશું। જો 10 નું જૂથ બની ગયું 10 11 12 13 14 15 16 17 18। આપણે અહીંયા લખીશું એકડી આઠડી 18 1 દશક 8 એકમ।
પછી જો બાળકો તમને અહીંયા આપેલું છે રીંગણ, તો ચાલો બાળકો આપણે ત્યાં 10નું જૂથ બનાવીશું. 1 2 3 4 5 6 7 8 9 10. તો જો બાળકો આપણે આ રીતે સરસ 10નું જૂથ બનાવી દઈશું. પહેલા 10 11 12 13 14 15 16 17 18 19. તો આપણે એ લખીશું 1 9 19, 1 દશક 9 એકમ. પછી ચાલો બાળકો આપણે 10નું જૂથ બનાવીશું. 1 2 3 4 5 6 7 8 9 10. તો આ રીતે આપણે સરસ લાઈન દોરી દઈશું. પછી આ 10નું જૂથ બનાવીએ. 10 11 12 13 14 15 16 17 18 19 20. બગડે મીંડે 20, 2 દશક અને 0 એકમ. તો ચાલો બાળકો આપણે સામેના પેજની અંદર જોઈએ. એકમ દશક પ્રશ્ન 7 સમજો ગણો અને લખો. 1 દશક પ્લસ 1 એકમ બરાબર 11. તો જો બાળકો તમને અહીંયા લખેલું છે બંને એકડા 11. તો જો બાળકો તમને અહીંયા આપેલું છે 1 દશક અને 2 એકમ. 10નું જો 10 11 12. તો જો એકડે બગડે 12. તો ચાલો બાળકો આપણે અહીંયા લખીશું એકડે બગડે 12, એકડે બગડે 12, એકડે બગડે 12, એકડે બગડે 12, એકડે બગડે 12. પછી જો બાળકો તમને અહીંયા નીચે આપેલું છે 1 દશક 3 એકમ બરાબર 13. 10 11 12 13. તો ચાલો બાળકો આપણે અહીંયા લખીશું એકડે તગડે 13, એકડે તગડે 13, એકડે તગડે 13, એકડે તગડે 13, એકડે તગડે 13. પછી જો બાળકો તમને અહીંયા આપેલું છે 1 દશક 4 એકમ 10 11 12 13 14. એકડે ચોગડે 14. તો ચાલો બાળકો આપણે અહીંયા લખીશું એકડે ચોગડે 14, એકડે ચોગડે 14, એકડે ચોગડે 14, એકડે ચોગડે 14, એકડે ચોગડે 14. પછી જો બાળકો તમને અહીંયા આપેલું છે 1 દશક 5 એકમ બરાબર 15. તો ચાલો બાળકો આપણે અહીંયા લખીશું એકડે 5 15, 10 11 12 13 14 15. એકડે 5 15, એકડે 5 15, એકડે 5 15, એકડે 5 15, એકડે 5 15. તો ચાલો બાળકો આપણે આગળના પેજની અંદર જોઈએ. 1 દશક 6 એકમ 10 11 12 13 14 15 16. ચાલો બાળકો આપણે અહીંયા લખીશું એકડે છગડે 16, એકડે છગડે 16, એકડે છગડે 16, એકડે છગડે 16, એકડે છગડે 16. પછી જો બાળકો તમને અહીંયા નીચે આપેલું છે 1 દશક 7 એકમ 10 11 12 13 14 15 16. તો આપણે અહીંયા લખીશું એકડે સાતડે 17, એકડે સાતડે 17, એકડે સાતડે 17, એકડે સાતડે 17, એકડે સાતડે 17. પછી જુઓ બાળકો 1 દશક 8 એકમ તો 10 11 12 13 14 15 16 17 18. ચાલો બાળકો આપણે અહીંયા લખીશું એકડે આઠડે 18, 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 એકડે આઠડે 18. પછી જુઓ બાળકો તમને અહીંયા આપેલું છે 1 દશક 9 એકમ બરાબર એકડે 9 19, 10 11 12 13 14 15 16 17 18 19. ચાલો આપણે અહીંયા લખીશું એકડે 9 19, એકડે 9 19, એકડે 9 19,
એકડે નવડે 19, એકડે નવડે 19. પછી જો બાળકો 1 દશક વત્તા 1 દશક બરાબર 20. 10 10ના કેટલા જૂથ છે? 2. તો અહીંયા 2 દશક લખેલું છે. બગડે મીંડે 20, બગડે મીંડે 20, બગડે મીંડે 20, બગડે મીંડે 20, બગડે મીંડે 20. તો ચાલો બાળકો આપણે સામેના પેજની અંદર જોઈએ. પ્રશ્ન 8, ક્રમમાં આવતી ખૂટતી સંખ્યાઓ લખો. તો ચાલો બાળકો, જો તમને 11 થી 20 સુધીની સંખ્યા આપેલી છે, તો ચાલો બાળકો આપણે અહીંયા ખૂટતી સંખ્યાઓ લખીશું. બંને એકડા 11, એકડે બગડી 12, એકડે તગડે 13, એકડે ચોગડે 14, એકડે પાંચડે 15, એકડે છગડે 16, એકડે સાતડે 17, એકડે આઠડે 18, એકડે નવડે 19, બગડે ને મીંડે 20. તો જો બાળકો આપણે સરસ રીતે ખૂટતી સંખ્યાઓ લખી દીધી. પછી જો બાળકો તમને અહીંયા નીચે આપેલું છે પ્રશ્ન 9, 16 પછી ક્રમમાં કઈ કઈ સંખ્યાઓ આવે? તો 16, એકડે છગડે 16, એકડે સાતડે 17, એકડે આઠડે 18. 12 પછી ક્રમમાં કઈ કઈ સંખ્યાઓ હોય? તો એકડે બગડે 12, એકડે તગડે 13, એકડે ચોગડે 14. તો જો બાળકો તમને બધાને આવું તો લખતા આવડે જ તે. પછી જો બાળકો તમને અહીંયા આપેલું છે પ્રશ્ન 11, 13ની તરત પહેલા શું આવે? તો 13, 14. તો 13ની પહેલા શું આવે? એકડે બગડે 12. તો આપણે અહીંયા લખીશું એકડે બગડે 12. પ્રશ્ન 12, 10ની તરત પહેલા અને તરત પછીની સંખ્યાઓ લખો. 10, 10ની પહેલા શું આવે? તો કે 9 વડે 9, અને 10 પછી શું આવે? તો કે બંને એકડા 11, 9, 10, 11. પછી જો બાળકો અહીંયા આપેલું છે પ્રશ્ન 13, 17ની તરત પહેલા અને તરત પછીની સંખ્યાઓ લખો. તો 17 પહેલા શું આવે? તો એકડે છગડે 16, એકડે સાતડે 17, એકડે આઠડે 18. પછી એકડે નવડે 19ની પહેલા અને પછી શું આવે? જો 19ની તરત પહેલા અને તરત પછીની સંખ્યાઓ લખો. તો શું આવે 19 પહેલા? તો કે એકડે આઠડે 18, એકડે નવડે 19, અને બગડે મીંડે 20. તો જુઓ બાળકો, તમે બધા સરસ રીતે 10 થી 20 સુધીની સંખ્યામાં ખૂટતી સંખ્યાઓ લખી, ક્રમમાં લખી, તરત પહેલા, તરત પછી અને તરત પહેલાંની અને તરત પછીની સંખ્યાઓ લખતા શીખી ગયા છો. અને એકમ દશકમાં કઈ કઈ સંખ્યાઓ તે કઈ રીતે લખાય તે પણ શીખી ગયા છો. તો બાળકો, આવતા વિડીયોની અંદર હું તમને કંઈક નવું શીખવાડીશ. વંદે માતરમ બાળકો.